ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ રાજેશ ચેતનભાઈ દેત્રુજા છે અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેને મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપ તો જાણે છે કે દીકરી આપણા સમાજનું ઘરેણું છે. દીકરી વિનાનું ઘર સૂનું હોય અને સમાજ પણ અધૂરો હોય. પહેલાના લોકો દીકરીઓને બહુ જ સમજતા હતા, પરંતુ આજે સમય બદલ્યો છે કે દીકરીઓ પણ દીકરાઓ જેટલી સક્ષમ છે. તેવા દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે, કે શિક્ષણ હોય કે રમત ગમત હોય કે પછી અવકાશી વિજ્ઞાન હોય. આપણે બેટી બચાવો એટલે દીકરીને બચાવવાની અને દીકરીને ભણાવવાની. આ વાત શા માટે આગળ કરીએ છીએ? કમનસીબ દીકરી પોતાના જન્મ પહેલા જ આ દુનિયામાં આવી શકતી નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓ પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો, આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે. કન્યા કેળવણી મહોત્સવ મુખ્ય ઉદ્દેશ્ય જે છે દરેક દીકરી શાળાએ જાય અને શિક્ષણ મેળવે અને પોતાની પગલી પર ઊભી રહે. એક શિક્ષિત દીકરી માત્ર ભણે અને પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ કરે છે. શિક્ષિત દીકરી સૌ સમાજનું નિર્માણ કરે છે. આ જે અમારી શાળામાં નાની નાની બહેનો પ્રવાસ કરી રહી છે તેમને જોઈને ખૂબ જ આનંદ થાય છે. આપણે સૌએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરાવવી જોઈએ. સહયોગ્ય યાદ રાખજો, દીકરી વહાલનો દરિયો છે, દીકરી વિનાનું ઘર મીઠા આનંદ હોય. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે દીકરીઓને બચાવીશું અને દીકરીઓને ભણાવીશું અને તેમને આગળ વધારવામાં મદદ કરીશું. આભાર.